સિક્યોર લાઈફ કેપિટલના નામે 10 કરોડનું ફુલેકું, 8 વર્ષથી ફરાર એમડી ઓડિશાના ખેતરમાંથી ઝડપાયો, ખેડૂત બનીને છુપાતો હતો. સુરતમાં કરોડોનું કૌભાંડ આચરીને ફરાર થયેલો આરોપી ઋષિયા ગોડા ધરપકડ તાડવા માટે સુરત છોડીને ભાગી ગયો હતો. તે છેલ્લા 8 વર્ષથી પોતાના વતનની આસપાસના ગામડાઓમાં ઓળખ છુપાવીને રહેતો હતો. તાજેતરમાં તે પોતાના વતન બેલપુંજી ગામે આવીને ખેતીકામ કરવા લાગ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી ખેડૂતના વેશમાં ત્યાં છુપાયેલો છે, જેના આધારે ટીમે ઓડિશા જઈ તેને દબોચી લીધો હતો. આરોપીને તેના સાથીદારોએ મળીને સિક્યોર લાઈફ ગ્રુપ ઓફ કંપનીઝ અને સિક્યોર લાઈફ કેપિટલ લિમિટેડ નામની પેઢીઓ શરૂ કરી હતી. અમરોલીના માનસરોવર સર્કલ પાસે ભવ્ય ઓફિસ બનાવી આરોપી પોતે કંપનીનો એમડી, ડાયરેક્ટર અને બ્રાન્ચ મેનેજર બનીને બેસતો હતો. રોકાણકારોને આકર્ષવા માટે તેણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાખાઓ ખોલી હતી અને એજન્ટોનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. આરોપી 8 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. અમરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે IPC કલમ 406, 409, 420, 120B, 114 તથા GPID એક્ટ 2003ની કલમ 3 હેઠળ ગુનો નોંધાયો હતો. આખરે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો છે.